દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે એક યુવકે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદિવાસી સમાજની બહેન દીકરીઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરતા આ શખ્સ સામે સખ્ત કડક કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠવા પામી છે। આ સંબંધે દાહોદમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદન આપી દોષિત યુવક સામે કડક સજાની સાથે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી છે। મળતી માહિતી અનુસાર આ ઇન્સ્ટાગ્રામ ઉપર Mr_Vanath_Thakor_305 નામની આ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક યુવકે વિડીયો બનાવી આદિવાસી સમાજ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી આદિવાસી સમાજમાં અસંતોષ અને રોષ ફેલાવા પામ્યો છે। વધુમાં તપાસમાં ખુલ્યું છે કે આ યુવક કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો રહેવાસી છે। આદિવાસી સમાજના પરિવાર દ્વારા દોષિતો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી સખ્તમાં સખ્ત સજા કરવા માટેની માંગણી કરી છે। આ મામલે શું કહેવું છે આદિવાસી સમાજના જનપ્રતિનિધિનું, જોઈશું આ રિપોર્ટમાં। જોહાર, જય ભીલ પ્રદેશ। આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે। આદિવાસી સમાજને ટાંકીને આર.કે. ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મા બેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે। તેથી આ જે આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે। જોહાર, જય ભીલ પ્રદેશ। સોશિયલ મીડિયા લોકોની જાણકારી માટે અને આજના આધુનિક યુગમાં દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ ઘર બેઠા મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવા માટે અભદ્ર ટિપ્પણીઓ કરે છે, જે ખોટું છે। સોશિયલ મીડિયા સકારાત્મક ઉપયોગ અને જનજાગૃતિ માટેના સમાજના બુદ્ધિજીવીઓ ખાસ કરીને આજના યુવાનોને સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે જાગૃત કરે તેથી અને દુરુપયોગના પરિણામો અંગે માહિતગાર કરે, જેથી સમાજની એકતા અને અખંડતા બરકરાર રહે। આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।